ધમણકામાં લાધાજી નામના ભૂપને શ્રીહરિ કૃપા કરીને બ્રહ્મવિદ્યાનો બોધ આપ્યો. બધી વિદ્યાઓમાં બ્રહ્મવિદ્યા શ્રેષ્ઠ છે. વિદ્યા તો અનેક પ્રકારની છે, ભૌતિક અને આધ્યાત્મિક, પણ એ દરેક વિદ્યામાં બ્રહ્મવિદ્યા શ્રેષ્ઠ છે. અને યોગીઓ અને આપણા ગુણાતીત ગુરુઓ ઘણીવાર આ વાત કરેલી છે. બ્રહ્મવિદ્યા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. બધી વિદ્યાઓમાં બ્રહ્મવિદ્યા શ્રેષ્ઠ છે અને એ આપણને મળી છે. આપણે એના અધિકારીઓ છીએ બ્રહ્મવિદ્યાના. કેટલી મોટી વાત! મનુષ્યને ક્ષણે ક્ષણે શોક મોહ આપે છે તે દુઃખ બ્રહ્મવિદ્યાવાળાને ટળી જાય છે. આપણા જીવનમાં જન્મ્યાતાથી જ આવી રીતે થાય, જન્મ્યાતાથી જ. અને અત્યારે તો કેટલા બાળકો જન્મે છે ખોળખાપણ, જન્મથી જ રહે. જે શોક મોહ થાય એ બ્રહ્મવિદ્યાથી ટળી જાય છે. બ્રહ્મવિદ્યા એવી વિદ્યા છે, એમાં એવી સમજણ આવે છે કે એ બધું બેલેન્સ કરી નાખે. બ્રહ્મવિદ્યામાં જે આપણને રોજના પ્રોબ્લેમ છે, રોજ બ્રહ્મવિદ્યા સિદ્ધ કર્યા હોય તો એને પ્રશ્ન જ ના થાય. એ બેલેન્સ જ રહે. ખૂબ હર્ષ વધે તો એમાં કંઈ હરખાઈ ના જાય, અને શોક મોહ આપે એમાં કરમાઈ ના જાય. એ બે વાતથી અલિપ્ત રહે છે. અને એટલે આપણે આ કરવાનું છે. આ ખાલી સાંભળવાની વાત નથી. આપણે આ બ્રહ્મવિદ્યા તારે શ્રેષ્ઠ કર્યું કે આપણે જે જીવનમાં અનેક ક્ષણે અનેક પળે તમે ગમે ત્યાં હો, ગમે ત્યાં, પણ આપણે આનંદમાં રહીએ એ બ્રહ્મવિદ્યા. શોક મોહમાં હર્ષ ઘેલા થઈ જાય, એમાં બધામાં બેલેન્સ રહે. મનુષ્યને ક્ષણે ક્ષણે જે શોક મોહ વ્યાપે છે તે દુઃખ બ્રહ્મવિદ્યાને ટળી જાય છે. બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થઈ તેને ચિંતામણી મળી એમ જાણવું. આ ચિંતામણી તો અત્યારે છે જ નહીં, પણ ચિંતામણી એટલે બહુ કિંમતી અમૂલ્ય વસ્તુ. એટલે જેમ આપણે ડબલા ડબલી સાચવીએ છીએ તો ચિંતામણી તો કેટલી કિંમતી વસ્તુ છે. એટલે મહારાજે કોઈ જેને બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થઈ અને ચિંતામણી મળી એમ જાણવું, એટલે શ્રેષ્ઠ વસ્તુ આપણે હાથમાં આવી છે, એના આપણા અધિકારી છીએ. હવે તમે ગડબડ કરો એ તમારી મરજીની વાત છે, પણ બ્રહ્મવિદ્યાનો વાંક કાઢતા નહીં. બ્રહ્મવિદ્યા સર્વે વિદ્યામાં શ્રેષ્ઠ છે અને એમાં કાંઈ જે આપણને શોક મોહ વ્યાપે છે, હચગેલા થાય, એ બધું બેલેન્સ રહે. બ્રહ્મવિદ્યાના જાણકાર પાસે રહી તેના વચન મુજબ અભ્યાસ કરે અને પ્રકૃતિ પ્રસુદ્ધિના વિષયમાં તે તુજ જાણી વર્તે તેને બ્રહ્મવિદ્યા વરે છે. હવે આ ખાલી એમને નહીં, અધિકારી તો થયા આપણે, પણ એ પહેલાં પૂર્વ તૈયારી કરવી પડે બધી. એમને ના તમે એડમિશન મળ્યું કોલેજમાં, ડૉક્ટર મેડિકલ સાયન્સમાં, તો પછી બધું ઘણું ભણવાનું છે. એડમિશન મળ્યું એટલે પૂરું થતું નથી, પણ એ ગેરંટી રહે. પણ અભ્યાસ તો કરવો પડે. 15 વર્ષ કાઢે ત્યારે MD થાય અને શ્રેષ્ઠ થાય. એમ મારે શું કહું, બ્રહ્મવિદ્યાના જાણકાર પાસે રહી
જાણકાર પાસે રહીને કે મહારાજ આગળ વાત કરે છે એટલે બ્રહ્મવિદ્યાના જાણકાર એટલે આપણે તો શાસ્ત્રી મહારાજ યોગી આપા પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે બ્રહ્મવિદ્યાના જાણકાર. એટલે બ્રહ્મવિદ્યાના જાણકાર પાસે રહી તેના વચન મુજબ અભ્યાસ કરે. ગુરુ મળ્યા પણ તો મન ધારું કરે ના ચાલે. એના વચન મુજબ એ ગુરુની ઈચ્છા હોય જે હોય એ પ્રમાણે વર્તે. બ્રહ્મવિદ્યાના જાણકાર પાસે રહી તેના વચન મુજબ અભ્યાસ કરે અને પ્રકૃતિ પુરુષ સુધીના વિષય માત્ર તુચ્છ ગણી વર્તે. આ અઘરામાં અઘરી વસ્તુ છે. વિષય માત્રને અવગણીને એના ઉપર વટ પાડીને એનાથી આગળ જાય તો કામ થાય. એ બધું થશે પણ ક્યારે થશે? આપણે થશે એમ વર્ષો કાઢી નાખે એમની જલ્દ તરત જ કરવા માંડો. આપણે જેટલું બને એટલું વિષયમાંથી રાગ ટાળીને અને રાગ ટાળી મુદ્દો આ છે. વિષય નાટક અરે આપણે ખાલી વાતો કરતા હોઈએ એ ના ચાલે. વિષયથી રાગ ટાળીને એટલે જે ઈચ્છા ટળી જાય વિષય ભોગવવાની એ પ્રમાણે કરવાનું છે. અને એ વિષય કેમ ન ટળે? ઈચ્છા કેમ ન ટળે? ભગવાન મળ્યા છે, સર્વોપરી ભગવાન મળ્યા છે, એની આગળ તો બધું ફીફા. એટલે એ આપણે મોટું બળ છે વિષય ટાળવા માટે. બ્રહ્મવિદ્યાના જાણકાર પાસે રહી તેના વચન મુજબ અભ્યાસ કરે. પ્રકૃતિ પુરુષ સુધીના વિષય માત્ર તુચ્છ ગણી વર્તે તેને બ્રહ્મવિદ્યા વરે છે. આટલી બધી કન્ડિશન છે એને બ્રહ્મવિદ્યા વરે. એટલે પહેલાં તો ગુરુ મળવા જઈએ. બ્રહ્મવિદ્યાના જાણકાર ગુરુ મળે પછી બધું કામ થાય. વિષયથી નિરાશ થયા વિના બ્રહ્મવિદ્યા તત્કાળ પ્રાપ્ત થાય નહીં. શ્રીજી મહારાજે વારંવાર વાત કરી. ભગવાનને વિષયને વેર છે અનાદિનો. એ બેને સાથે બને જ નહીં. મહારાજે પોતે વાત કરી જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે મેળજો રે મિથ્યા પંચ વિષયની આશ. મારે ભગવાનને ફાવે જ નહીં. એટલે ઈચ્છા ટળી જાય. મૂળ તો ઈચ્છા. પછી આપણે તો આ સામાન્યપણે જે કંઈ ખાઈ પીએ એનો વાંધો નહીં પણ ઈચ્છા ટળી જાય. મારા આગળ વાત કરે છે. સાચું લક્ષ્ય જ્ઞાન થાય ત્યારે તે બ્રહ્મવિદ્યા પામે. એટલે અંતરથી એની સમજણ આવે ત્યારે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થાય. બ્રહ્મવિદ્યા પામેલો પુરુષ દેશકાળાદિકથી લોપાય નહીં. તો સિદ્ધ થયું કહેવાય. એને આનંદ મસ્તી. એક તો ભગવાન મળ્યા ને આનંદ મસ્તી અને પછી આ વિષયથી દૂર થાય એ મસ્તી. આ બે મસ્તી આવે એટલે અખંડ આનંદમાં આવે. બ્રહ્મવિદ્યા પામેલા પુરુષ દેશકાળાદિકથી લોપાય નહીં. વાચક જ્ઞાનથી કોટી જન્મે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત ના થાય. વાચક જ્ઞાન હું આત્મા છું, બ્રહ્મ છું એ કોઈ રીતે હું કરોડપતિ છું અને હોય રોડપતિ એ કરોડપતિ થઈ જાય તો એવી જ વાત છે કે હું આત્મા છું, બ્રહ્મ. વસ્તુ સાચી છે, સારા માર્ગે તમને લઈ જાય પણ એની ગતિ કેટલી? આપણે ગતિ પર તો બ્રહ્મવિદ્યાના જાણકારને મળવું જ પડે. બ્રહ્મવિદ્યાના જાણકાર જે આપણે અનુભવી જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી. અને અનુભવી હોય એ
આપણે કન્સલ્ટન્ટ જે કરીએ મોટા બધા એ કાંઈ કહેતા ને એક શબ્દ કહે અને તે પ્રમાણે વર્તો તો તમે કેટલું બધું પ્રાપ્ત થઈ જાય. એટલે એ રીતે આ બ્રહ્મવિદ્યાના જાણકાર એટલે કન્સલ્ટન્ટ જે ખરેખર જાણ છે ઇન એન્ડ આઉટ બધું જાણે એની પાસે વાચક જ્ઞાનથી કાંઈ ના થાય. ખાલી પોથામાં એમાં કાંઈ ના થાય. વાચક જ્ઞાનથી કોટી જન્મે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત ન થાય. કોટી કરોડો જન્મે પણ વાચક જ્ઞાનથી કાંઈ ના વળે. એટલે બહુ મોટો લાભ આપણને થયો છે. શાસ્ત્રીમાં યોગીઓ પર પ્રમુખ મહારાજ મળ્યા છે એ બધું જ આવી ગયું. ખાલી એમના વચનનું અમર વર્તવું અને એમની મરજી સાચવવી બધા આપણે કરોડો સાધનો કર્યા છે. કરોડો સાધન કર્યા પછી આ સત્સંગ મળ્યો છે. એમને નથી મળ્યો. કરોડો સાધન કર્યા છે અને ઊંધે માથે લટક્યા છે. હાડ ગાળી નાખ્યો છે હિમાલયમાં બધા સાધન પણ કાંઈ વર્યું નહીં. જે આવા પુરુષ મળે ક્ષણોમાં બધું કેટલી બધી પ્રાપ્તિ કરાવી દે. અમે સુરતમાં વરસાદની સિઝન હતી એટલે અમે નીકળ્યા ગાડીમાં કારમાં. પછી વચ્ચે એક મોટો ખાડો આવ્યો અને આમાંથી પસાર કરવાની ગાડીમાં કંઈ થઈ ગયું એટલે બંધ પડી ગઈ. એટલે ધક્કો મારવાનું શરૂ કર્યું. ધક્કો મારી પછી તો એ ક્રૂક અવાજ આવે ને એટલે અમને આશા બંધાય કે આ વધારે ધક્કો મારશું તો ઉપડશે. પણ 2 કિલોમીટર ધક્કો માર્યો પણ ક્રૂક કરે પણ ઉપડે નહીં. પછી અમે કહ્યું કે હવે એને તો કંઈ ખટારોમાં બાંધીને ખેંચીને ટાંગો ખેંચીને ગેરેજમાં લઈ જવું પડે. પછી બધા કોઈ ખટારાવાળા ઊભા ના રહે. બધા આપણે એવું કરીએ, આપણે ઊભા ના રહીએ. જેને જે વીતી હોય એ કરે. પછી બધા ખટારાવાળા જરા પછી આપણે એક જામનગર બાજુના એક હરિભક્ત હતા. જૂના મંદિરના હતા પણ તો એમને જોયું કે આ સ્વામી શું જોઈએ એટલે એમને વાત કરી કે મારે ગેરેજમાં લઈ જવાની છે ગાડી. પછી કે હું લાવું છું, મારું ટ્રેક્ટર લાવું છું. એ ટ્રેક્ટર લેવા ગયા અને બીજા ખટારાવાળા તો કોઈ ઊભા ના રહે. એક ખટારાવાળો ઊભો રહ્યો. પછી એને શું છે અમે પ્રોબ્લેમની વાત કરી તો એને જો આ અનુભવ કામમાં આવે. અનુભવ એને કંઈક એવી ગડબડ થઈ જશે તો ગાડી ઊભી રહી છે તો એને ખાલી બેટરીમાં એટલે ફૂંક મારી અને થૂક લગાડી બધું ધોઈ નાખ્યું એટલે કરંટ ચાલુ થઈ ગયું. એ બધું કંઈ ખાલી આટલું જ. અને અમારી કાર ઠેઠ અટલાદરા મંદિરમાં ટાવર નીચે આવીને ઊભી રહે. ત્યાં બંધ પડી ગઈ. પછી અમે તો જ્યાં અનુભવમાં આટલો ફેર પડે. બધા અને જે ગેરેજમાં ગયા તો 2000 રૂપિયાની ઉઠાત લેવા દેવા વગર ખોલીને જંદ ગોઠવીને કરી નાખે. એટલે જે અનુભવીની વાત બહુ એટલે જરાક અનુભવી હોય એનાથી બધું કામ થાય. તો આપણને અનુભવી
બ્રહ્મવિદ્યા સિદ્ધ કરવાવાળા મળ્યા છે. એટલે આપણે ખાઈ ગયા છે. મોટામાં મોટી વાત આ જે મળ્યા છે એનાથી આપણે હવે કાંઈ ન જાણતો હોય કંઈ બધાએ એમના હાથમાં છે એ એમની દાનત જ છે બધા વિદ્યા સિદ્ધ કરાવવા માટે. તો આપણે ગમે એવા હોઈએ તો આ પ્રાપ્ત કરી લઈશું. બ્રહ્મવિદ્યા પામેલા પુરુષની પરીક્ષા છે. એટલે બધા ઘણા બધા કે બ્રહ્મવિદ્યા પામેલી છે બધા. અહીં પરીક્ષા શું? પરીક્ષા તમારે કે શરીર પર ક્યારેક કૌપિન પહેરવા મળે ને ક્યારેક ભાતના અનેક વસ્ત્ર મળે તેમાં તેને સમાન બુદ્ધિ રહે. ક્યારેક પકવાનના ખાનપાન મળે ને ક્યારેક કોરા કડાકા થાય તેમાં મન શોભ ના પામે. ક્યારેક વૃક્ષ તળે ભૂમિ પર વાસ મળે તો ક્યારેક મોટા મહેલમાં પલંગ તળાઈ તક્યા મળે તેમાં તેને સમાન ભાવ હોય. આપણે આ પ્રમુખ સાંઈ માર્ગમાં બધો અનુભવ કરે બધા પણ તો એમની મસ્તીમાં અને જે જ્ઞાન વિદ્યા એમાં તો જરાય ફેર પડ્યો નથી. અલમસ્ત સુખિયા રહ્યા. હાથીની અંબાડી પરથી ઉતારીને ગધેડે બેસવાનો સમય આવે એ બહુ અઘરું. આ બીજું બધું તો ચાલ્યું જાય પણ આ તો મનની વાત થઈ. ત્યાં આ મોટી પરીક્ષા. હાથીની અંબાડી પરથી ઉતારીને ગધેડે બેસવાનો સમય આવે. પ્રમુખ સાહેબ મારે બધું જ આ બધામાંથી પસાર થયા ત્યારે ચિત્તમાં વિક્ષેપ ના થાય. તેને બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થઈ છે એમ જાણવું. આટલું બધું હોય છેલ્લે આ કલમ હાથી ઉપરથી ગધેડા ઉપરથી હાથી ઉપર જાય વાંધો નહીં, એ તો બધા કેફ ચડે. પણ હાથી ઉપરથી ગધેડા ઉપર બેસવાનું થાય ત્યારે બધું જ્ઞાન ધ્યાન બધું નીકળી જાય. દિવસ રાત ભગવાનની સ્મૃતિમાં રમવાન રહે તેણે બ્રહ્મવિદ્યા સિદ્ધ કરી એમ અમે માનીએ છીએ. એટલે એના ભગવાન સિવાય બીજું કાંઈ ના હોય, બીજું ગણતીમાં આવે જ નહીં. ભગવાનમાં યોગી આપણને આ બધા ગુરુઓ એકદમ ગમે એ પરિસ્થિતિમાં અલમસ્ત જ્ઞાન ધરાવતા અને કેફમાં રહેતા. યોગીઓ તો રાતના 2 વાગે જાગે ચપ ચપ આમાં જેમ કંઈ ખાતા હોય ને એવી રીતે અવાજ કરે. પણ અને રાતના 2 વાગે પણ એવર ફ્રેશ યોગીઓ પાસે તો જોયા. એટલે જે જ્ઞાનની મસ્તી એટલે ભગવાનમાં જ રમવાન રહે એટલે એ હવે અનુભવ્યું છે આ બધા ગુરુઓનું. અક્ષરધામના સુખ આગળ અન્ય ધામોનું સુખ સુવર્ણ આગળ પિત્તલ સમાન ભાષે છે. પિત્તલે કંઈ પિત્તલની કિંમત કેટલી છે પણ અક્ષરધામની સામે બીજા ધામનું સુખ આવું છે. અક્ષરધામના અપરંપાર સુખની વાત અનુભવ વગર માન્યામાં આવતી નથી. તો કોઈ પણ વસ્તુ અનુભવ વગર માન્યામાં આવે જ નહીં. એ સુખને અમે સંભાળીએ છીએ ત્યાં અમારું દિલ અહીંયા ટકતું નથી, ત્યાં પહોંચી જાય છે. એ અક્ષરધામને કોણ જાણે છે? તો સત્સંગમાં જે મોટા એકાંતિક ભક્ત છે તેને અક્ષરધામની પરખ છે. એ અનુભવી ટૂંકમાં સિદ્ધ પુરુષ એ લોકો જાણે અક્ષરધામની વાત, બીજાને નથી. અમે હેત કરીને જીવને એ વાત કરીએ છીએ ને સત્સંગ રાખીએ છીએ. હેતે કરીને યોગીઓ આપણે કહે પહેલાં હેત કરવું અને પછી આપણે જે એને પાસે કરાવવું હોય એ થાય. અમને હેત કરીને યોગીઓ અપાય. અમે બધા યુવકો હતા હેત કરીને પોતાની પાસે રાખ્યા અને પછી ઉપવાસ જે બધું કરાવે કરવા તૈયાર. એવા
જરાય સંકોચ ના થાય, કર્માય નહીં અને હેતથી એવી આપણે એવી તેમને આગળ લીધા બધા. અમે હેત કરીને જીવને એ વાત કરીએ છીએ, સત્સંગમાં રાખીએ છીએ. અને આપણે હેત પ્રીતનો દાવો આપણે અને એ સામેથી હેત કરે છે. આપણે કરવાનું સમર્થ નથી. આપણે તો કંઈક બીજે બંધાઈએ, અહીંયા બંધાઈએ, બધે ગડબડ ગોટા થાય. પણ એ એટલું સાચે કે પોતાની પાસે હવે કે એને મોટું સુખ આપવું, બીજું કોઈ સ્વાર્થ નથી આપણી પાસે. આપણે પણ હેત કરીને, બીજા તો હેત કરીને ગમે માર્ગે દોરે અને ખોટે રસ્તે ચડાવે, બધું કરે. પણ અમને તો અતિ મોટું સુખ આપવું છે, સુખિયા કરવા છે, એટલે હેત કરે છે. અક્ષરદાની વાત એ સમજતા નથી તો અમે અતિ ઉદાસ થઈ જઈએ. મહારાજ કહે હેતે કરીને બધું વાત કરીએ છીએ, આ માર્ગે રાખે છે, તો પણ જે સમજતા નથી એટલે મારે કે અમે અતિ ઉદાસ થઈએ. અતિ ઉદાસ નહીં, અતિ ઉદાસ થઈ જઈએ. એટલે ટૂંકમાં ભગવાનની સામે નજર રાખી, સંતની સામે નજર રાખી તો આપણે કામ થાય. સદાનંદ સ્વામી મહારાજ.